ફંડામેન્ટલી અગર જોઈએ બજાર માટે જે રીતે આપણે જોયું કે જીએસટી રિફોર્મ લાગુ થતું આપણને દેખાયું, આઈટી છેલ્લા ઘણા સેશન્સથી આપણે જોઈ રહ્યા છીએ કે એક પ્રેશરમાં કારણ કે H1B વિઝા ફીસ હાઇક કરવામાં આવી છે. ગ્લોબલ અને ડોમેસ્ટિક આ ફેક્ટર્સની વાત કરીએ તો આ સિવાય માર્કેટ માટે અત્યારે જે રીતે આપણને ફરી બેન્કિંગ કાઉન્ટર્સનું એક આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. નિફ્ટી બેંકને ખાસ સપોર્ટ કરી રહ્યા છે. બધા વચ્ચે કઈ રીતે ભારતીય બજારને આપ જોઈ રહ્યા છો ફંડામેન્ટલી? And thank you for the invite. આપણે ડોમેસ્ટિક માર્કેટ્સને જોઈએ તો આઈ થિંક હમણાં ગ્લોબલ ક્યુઝનું ઇમ્પેક્ટ તો છે ડેફિનેટલી, કેમ કે જે ટેરિફ રિલેટેડ ઇશ્યુઝ છે, પછી જે આઈટી સેક્ટર ફેસ કરી રહ્યું છે પ્રોબ્લેમ્સ, પણ આઈ થિંક ડોમેસ્ટિક માર્કેટ્સમાં જે ફોકસ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇઝ ઓન કે આ જે જીએસટી રિફોર્મ જે આવ્યું છે એનું શું ઇમ્પેક્ટ આવી શકે છે. એટલે આઈ થિંક ધેટ હેઝ વી સ્ટાર્ટેડ ઓફ વિથ અ બેંક, અને આપણે કહી શકીએ કે જે સ્પાર્ક જોવામાં આવ્યું છે ઇન ધ સેલ્સ ઓફ પેસેન્જર વ્હીકલ્સ, આઈ થિંક ઇટ્સ વેરી હાર્ટનિંગ અને બહુ જ ખૂબ જ પોઝિટિવ ડેવલપમેન્ટ છે. ગઈકાલે આપણે જોયું કે જે કોમેન્ટ્રી આવી ફ્રોમ મારુતિ એઝ વેલ એઝ હ્યુન્ડાઈ અને પછી ટાટા મોટર્સ તરફથી બી, તો આઈ થિંક મારુતિએ જે કીધું છે 30,000 deliveries on the first day, 11,000 deliveries by Hyundai and 10,000 deliveries by Tata Motors. I think આ ખૂબ જ પોઝિટિવ ડેવલપમેન્ટ છે. ઇન અ વે અગર આ ડેવલપમેન્ટ કન્ટિન્યુ કરે છે ફોર સમ ટાઈમ, then I think it would be the rebirth of the small passenger car segment. જે પેસેન્જર કાર સેગમેન્ટ, સ્મોલ અને કોમ્પેક્ટ કાર સેગમેન્ટ એમાં ડીગ્રોથ જોતા હતા આપણે, અને ઇટ વોઝ લેંગ્વેજિંગ લિટરલી. તો આઈ થિંક એમાં એક પોઝિટિવ સ્પાર્ક આવ્યું છે, અને આઈ થિંક અગર આ ડેવલપમેન્ટ કન્ટિન્યુ કરે છે તો ઇટ કુડ બી અ વેરી પોઝિટિવ ફોર ધી ઓટો ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ. આપણે ગઈકાલે જોયું કે ગોલ્ડમેન સેકે બી 18,900નું ટાર્ગેટ પ્રાઇસ રિવાઇઝ કર્યું છે ફોર મારુતિ. તો આઈ થિંક બ્રોકરેજ અપગ્રેડ્સ બી આવી રહ્યા છે અને દે આર કમિંગ વેરી ફાસ્ટ. એટલે આઈ થિંક ઓવરઓલ બહુ જ પોઝિટિવ છે એઝ ફાર એઝ ઓટો સેક્ટર, અને વી નો કે ઓટો સેક્ટર હેઝ હ્યુજ મલ્ટીપ્લાયર ઇફેક્ટ. એટલે એક ડાયરેક્ટ જોબ ક્રિએટ થાય તો એની સામે 10 ઇનડાયરેક્ટ જોબ્સ ક્રિએટ થાય છે. તો આઈ થિંક ઓટો એન્સિલરીઝ છે કે ટાયર્સ છે, બેટરી રિલેટેડ સ્ટોક્સ છે, એના ઉપર બી વી વિલ સી અ વેરી પોઝિટિવ ઇમ્પેક્ટ ઓફ ધી ઓવરઓલ ડેવલપમેન્ટ. અને આઈ થિંક ટુ વ્હીલર્સમાં બી વી વિલ સ્ટાર્ટ સીંગ એક્શન. અને ગઈકાલે એક ડાર્ક હોર્સ આપણે કહી શકીએ ઇન યસ્ટરડેઝ માર્કેટ વોઝ અશોક લેલેન્ડ લિમિટેડ. તો આઈ થિંક that stock has also started seeing momentum. એટલે ઓવરઓલ આઈ થિંક વેરી પોઝિટિવ એઝ ફાર એઝ the auto sector is concerned. Let us see કે કન્ઝમ્પશન, બીજા કન્ઝમ્પશન એરિયાઝ છે એમાં કેટલું પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે, બીકોઝ આઈ થિંક સ્ટીલ વી આર ઓન ધ સેકન્ડ ડે. So I think definitely જે 10 days are going to be very crucial. Of course, after that also the period till Diwali is going to be a deciding factor. Apart from this, I think markets we are seeing very good traction in mining and metals. I think what started off ke gold and silver at record highs, અને એના પછી I think જે કોપરમાં રેલી આવી છે, અને આઈ થિંક જે આપણે જોઈ રહ્યા છે ડેવલપમેન્ટ્સ which are happening in stocks like Hindustan Copper or the likes of GMDC ગઈકાલે. તો આઈ થિંક બહુ સ્ટ્રોંગ ડેવલપમેન્ટ્સ ત્યાં બી દેખાઈ રહી છે. તો lot of traction in mining and metals. Steel stocks have started picking up. Cement stocks would be another good story. So I think આ બધા એક positivity આપી રહ્યા છે માર્કેટને. There are a lot of things to discuss, but of course we are trying to just cover the surface at this point of time. And at the same time એક negative factor bhi છે માર્કેટમાં. I think private sector banks we have HDFC Bank and ICICI Bank which are still not performing to the extent which is desired. So I think private sector banks really have to start moving. Through traction we are beginning to see in the NBFC related stocks. And I think IT the general sentiment is negative, કેમ કે આ જે H1B visa cost $1 lakh કરવામાં આવ્યું છે, definitely it is going to have a negative impact for the time being. એટલે I think it's a mixed picture at this point of time, but overall જે positive side છે, it is looking quite heartening. Overall